નમસ્કાર મિત્રો, એજ્યુકેશન વિથ જિગ્નેશ ચેનલમાં તમારું સ્વાગત છે ને હું છું જિગ્નેશ. મિત્રો, વિદ્યા સહાયક ભરતી 2026 હવે આગળ વધી રહી છે. અટકેલી ગાડી હવે આગળ જઈ રહી છે અને પ્રોવિઝનલ મેરિટ જે છે એ આવી ગયું. કાલે આપણે તમને વિડીયો બનાવીને તમામ જાણકારી જે છે એ આપી હતી. તો આ જે હતું એ પ્રોવિઝનલ મેરિટ હતું, એટલે કે કામ ચલાઉ મેરિટ લિસ્ટ. તો FML જે છે બાકી છે, હજુ ફાઇનલ મેરિટ લિસ્ટ જેને કહેવાય, એ ક્યારે આવતું હોય છે એની વાત કરીએ તો પ્રોવિઝનલ કામચલાઉ મેરિટ લિસ્ટમાં જે વાંધા અરજીઓ મંગાવવામાં આવે છે, તો આ 20 તારીખ સુધી વાંધા અરજીઓ મંગાવી છે. એ વાંધા અરજીઓ ઉપર ત્યાં કામ થશે, ચેક થશે કે સાચું છે કે ખોટું છે, શું છે, બધું ચેક થશે વાંધા અરજીઓ. અને પછી જે છે એ સુધારવા લાયક છે કે કેમ એ નિર્ણય એ લોકો કરશે અને પછી ફાઇનલ મેરિટ લિસ્ટ જે છે એ આપવામાં આવશે. હવે પ્રોવિઝનલ મેરિટ વાળો આપણે જે વિડીયો બનાવ્યો એની અંદર તમે લોકોએ ઘણી બધી કોમેન્ટો કરી અને લગભગ તમામે તમામ કોમેન્ટના જવાબ જે છે એ મેં તમને આપ્યા છે. અમુક લોકોનો એવો મેસેજ પણ હતો કોમેન્ટમાં કે અમારે ભૂલથી વાંધા અરજી ડાઉનલોડ થઈ ગઈ છે તો કંઈ પ્રોબ્લેમ આવશે કે કેમ. તો વાંધા અરજી પર ટચ તમે કર્યું હોય અને ડાઉનલોડ થઈ ગયું હોય તો એનો કોઈ ઇસ્યુ આવતો નથી, એટલે એ બાબતમાં કોઈ ચિંતા કરવાની જરૂર છે નહીં. બરાબર છે, ઓપ્શન આપ્યો છે તો ડાઉનલોડ થઈ પણ જાય, એમાં કોઈ તકલીફ છે નહીં. બીજી વાત આપણે કરીએ કે FML જે છે એ આ પ્રકારની જે એક PDF આવશે ફાઇનલ મેરિટ, એની અંદર જે છે એ આ લિસ્ટ જે છે એવું ને એવું લિસ્ટ એની અંદર આવશે. પણ FML ની સાથે સાથે ભૂતકાળની ઘણી ભરતીઓમાં એવું પણ બન્યું છે કે ફાઇનલ મેરિટની સાથે સાથે જિલ્લા પસંદગીનો પહેલો તબક્કો પણ જાહેર થઈ જાય છે. અને હમણાંથી ગઈ ભરતીમાં અને એની આગળની ભરતીમાં થોડું અત્યારે એ રીતનું થાય છે કે ફાઇનલ મેરિટ આવે છે પછી 2-3 દિવસ પછી કે એ રીતના જે છે એ જિલ્લા પસંદગીની જે છે તારીખો આપવામાં આવતી હોય છે. આ વખતે એવું લાગે છે કે ફાઇનલ મેરિટ અને જિલ્લા પસંદગીનો તબક્કો જે છે સાથે જ આપી દેશે. તો ઘણા મિત્રોને એ પણ પ્રશ્ન હતો કે પ્રથમ તબક્કો જે છે એમાં કેટલા લોકોને બોલાવવામાં આવે છે. તો એ ઉપર વાત કરીએ તો જિલ્લા પસંદગીનો પહેલો તબક્કો જે છે એ જનરલ તબક્કો હોય છે, એટલે કે જનરલ સીટો માટે ઉમેદવારોને બોલાવવામાં આવે છે. દાખલા તરીકે 4000 જગ્યાઓ ઓપનની આવે છે તો 1 થી લઈ મેરિટ નંબર 1 થી લઈ અને 4000 ના ઉમેદવારો તો ખરા જ. એના પછી ભરતી સમિતિ જે ઉમેદવારો નક્કી કરે કે આટલા વધારે ઉમેદવાર બોલાવે છે, 500, 1000, 1500 એટલા ઉમેદવારોના કોલ લેટર પહેલા તબક્કામાં નીકળે છે. જે જનરલની ઓપનની જગ્યાઓ હોય એના પ્રમાણમાં પ્રથમ તબક્કામાં ઉમેદવારો બોલાવવામાં આવે છે. હવે માની લો કે પ્રથમ તબક્કામાં હજુ પણ ઓપનની જગ્યાઓ ન ભરાય અને બાકી રહી જાય તો ફરીથી પાછો બીજો તબક્કો ઓપનનો જનરલનો જ આપવામાં આવે છે. તો જ્યાં સુધી જનરલ ઓપનની જગ્યાઓ ના ભરાય ત્યાં સુધી જનરલ મેરિટ ક્રમ પ્રમાણે ઉમેદવારોને બોલાવવામાં આવે છે. અને એમાં જો કોઈ ઉમેદવાર જનરલને લાયક ના હોય તો એ સમયે એ કેટેગરીની સીટ ઉપર જિલ્લા પસંદગી કરે છે. અને જે ઉમેદવારો જનરલ અને કેટેગરી બંનેના લાયક હોય એમના માટે બંને ઓપ્શન ખુલ્લા હોય છે, પણ એમને ઓપનની સીટ પહેલા બતાવવામાં આવે છે. પણ ઉમેદવાર એવું કહે કે ભાઈ મારે જનરલની સીટ છે પણ મારે મારો જિલ્લો પસંદગીનો જિલ્લો છે એમાં ઓપનની સીટ નથી, કેટેગરીની સીટ અવેલેબલ છે, તો ઉમેદવાર એની રીતે કેટેગરીની સીટ પસંદ કરી શકે છે. પણ કોઈ જિલ્લામાં એવું બને કે કેટેગરીની સીટ પણ છે અને જનરલની સીટ પણ છે અને ઉમેદવાર જો જનરલને લાયક હોય તો ઓટોમેટિકલી એ જનરલની સીટ જ એને આપવામાં આવે છે. બરાબર, એમાં કેટેગરીની સીટ કપાતી નથી. એટલે કોઈ મિત્રો એવું વિચારતા હોય કે ત્યાંથી ડાયરેક્ટ કેટેગરીની સીટ આપી દે તો એવું શક્ય હોતું નથી. કેટેગરીની સીટ ત્યારે જ આપવામાં આવે છે કે જ્યારે ઉમેદવાર જનરલને લાયક ન હોય અને બીજું કે ઉમેદવારનો પસંદગીનો જિલ્લો જે હોય એમાં જનરલની સીટ ન હોય તો ઉમેદવારને કેટેગરીની સીટ આપવામાં આવે છે. એ સિવાય જે છે ઓપનની જગ્યાઓ જ ભરાય છે. એટલે કે જ્યાં ગઈ વખતની જેમ તમે જોઈ શકો છો કે સામાન્ય ભરતીમાં
ઓપનના તબક્કાઓ પડતા રહ્યા અને આખું મેરિટ લિસ્ટ પૂરું થઈ ગયું અને સાથે સાથે કેટેગરીની જગ્યાઓ પણ ભરાતી રહી. એસસી ને ઓબીસીમાં તમે જુઓ ઘણી પ્રોબ્લેમ થયો હતો. તો કેટેગરીની સીટો જે ઉમેદવારોને જનરલ તબક્કામાં બોલાવવામાં આવ્યા, બરાબર ને, તો ખાલી કેટેગરી માટે એલિજિબલ હોય એમના માટે એક્સેસ કોલ લેટર લખેલું આવે છે. તો એ જે સમય જાય ત્યારે ભાઈ એ જનરલ લાયક નથી તેને કેટેગરીમાં આપી દેવાનું, પણ બોલાવવામાં તો એ રીતે જ આવશે. તમારી પાછળનો મેરિટ નંબર વાળા હોય એમને ક્યારે પણ આગળ બોલાવવામાં આવશે નહીં, ભલે કોઈ પણ કેટેગરીમાં એમનો નંબર નજીક હોય છતાં પણ. હવે આપણે વાત કરીએ કે આ જે પ્રોસેસ સામાન્ય પ્રોસેસ પ્રથમ તબક્કાની મેં તમને બતાવી દીધી. આગળ જે છે તમામ પ્રોસેસો જે છે, જે લોકો આપણા રેગ્યુલર વ્યુઅર્સ છે, ગઈ વખતે જે હતા બધા તમામ લોકોને ખબર છે કે એકમાત્ર ચેનલ આપણી એવી છે કે જિલ્લા પસંદગીના તમામ દિવસો એક પણ દિવસ મિસ કર્યા વગર તમામે તમામ અપડેટ જે છે આપણે પહોંચાડી છે. કયા દિવસે કેટલી સીટો ભરાઈ, કેટલી બાકી રહી, કયા કેટેગરીને કેટલા ગયા, કેટલું મેરિટ અટક્યું, તો તમામે તમામ અપડેટ જે છે એ આપણે તમને આપેલી છે. તો ચેનલ ઉપર જો તમે નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને તમામે તમામ જે છે એ અપડેટ તમને મળી રહેવાની છે. તો હું હવે આગળની વાત કરું તો આગળની પ્રોસેસ જે છે ફાઇનલ મેરિટ ક્યારે આવશે એવો પણ પ્રશ્ન લોકોનો છે. તો હવે સરકારને મંજૂરી મળી ગઈ છે, થોડું લેટ થયું છે ઓલરેડી, એટલે હવે લાગે છે કે ઝડપી પ્રક્રિયા કરશે. તો ઓગસ્ટમાં તો આવવાની શક્યતા લાગતી નથી, કેમ કે 20 તારીખ સુધી તો અંદાજે લાગે. સપ્ટેમ્બરમાં 5 તારીખ આસપાસ જો ફાઇનલ મેરિટ લિસ્ટ આવી જાય છે, બરાબર છે, તો 10મી સપ્ટેમ્બર આજુબાજુમાં તમારી જિલ્લા પસંદગી પણ શરૂ થઈ શકે છે જો બધું ઓકે રહ્યું તો. હવે જિલ્લા પસંદગીમાં કેટલા લોકોને બોલાવવા દરરોજ એ સમિતિ નક્કી કરશે, કારણ કે ગઈ વખતે 200 લોકોને જ બોલાયા હતા, તો ઘણી લાંબી ચાલી હતી ને આ વખતે 11,000 સીટો ભરવાની છે. તો એ પ્રમાણે એ લોકો નક્કી કરીને શેડ્યુલ સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનો જ્યારે આવશે, લગભગ અડધો થશે ત્યાં સુધીમાં જિલ્લા પસંદગી જો ચાલે છે, કારણ કે ઘણા તબક્કાઓ પડશે સીટો ભરાવામાં, ઘણા તબક્કા પડશે. તો જિલ્લા પસંદગી જે છે મહિના જેવું ચાલે એ પૂરેપૂરી શક્યતા છે, ઓછામાં ઓછો 1 મહિનો તો ચાલશે જ. અને એના પછી સ્થળ પસંદગી ને તમારું નોકરી જે છે હવે તમારી બાકી છે, તમારો ઓર્ડર આવી જવાનો છે, એટલે કે દિવાળી પહેલા જે છે એ કદાચ તમે સ્કૂલોમાં હશો, એટલે હવે એ બાબતમાં કોઈ તમારે ચિંતા કરવાની જરૂર છે નહીં. કોર્ટ કેસની બાબતમાં કઈ કેટેગરીમાં કેટલા ઉમેદવારો હતા એની માહિતી આપણને બધી મળી છે. એના ઉપર આપણે આગામી સમયમાં વિડીયો બનાવીશું કાલે અથવા 1-2 દિવસમાં કે કેટલી જગ્યાઓ કેટેગરીમાં પેન્ડિંગ રાખવાની છે. એ જગ્યાઓ જે પેન્ડિંગ રાખવાની છે એની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. જગ્યાઓ પાછી જે છે એ આવી જશે ને જે પણ લોકો પછી બાકી રહ્યા હશે એમને એ જગ્યાઓ આપવામાં આવશે. તો આ થઈ આગામી પ્રક્રિયાની વાત. મેરિટ વિશેની વાત છે. હાલમાં જે વિડીયો ફરી રહ્યા છે જગ્યાઓ સિવાય મેરિટ ના કહી શકાય. જગ્યાઓ આવશે એટલે આપણે તમને મેરિટ વિશેની ચર્ચા કરીશું, પણ એટલું જરૂરથી કહી શકું છું કે ઓપન કેટેગરી, એસટી કેટેગરી અને ઈડબ્લ્યુએસ કેટેગરીના તમામ ઉમેદવારો સેફ છે અને તમામ ઉમેદવારો લાગી જશે, બરાબર. એસસી અને ઓબીસીનું જે છે એ ગઈ વખતે જે થોડું જગ્યામાં કદાચ ઇસ્યુ ના થાય તો એ ઉમેદવારો પણ તમામ માટે સેફ ઝોન જેવું જ છે. તો જોડાયેલા રહો આપણી ચેનલ સાથે અને નવા વિડીયો સાથે ફરી મળીશું. જય હિન્દ, જય ભારત, થેન્ક યુ.